સમી તાલુકામાં રસ્તા બનાવવાના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર। પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોચનાથ ગામથી બાબરે ગામ સુધીનો રોડ માત્ર મહિનો થયો અને હાલત જોઈને લોકોના હોશ ઉડી ગયા। તમે જે વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છો એ છે પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલ ગોચનાથથી બાબરી જતો કરોડો રૂપિયાના બનેલા ડામર રોડ। પણ હકીકત એટલી ખરાબ છે કે રોડ શરૂ થયાને હજી મહિનો પણ થયો ન હોવા છતાં બંને બાજુથી રસ્તો બેસી ગયો છે, ખાડાઓથી ભરેલો છે, ડામર ઉખડી રહ્યો છે। હા, રોડવેમાં કામ પથવેના બદલે ખોટી ગુણવત્તા અને તંત્રીના બેદરકારીના લીધે હવે લોકોના રોષનું કેન્દ્ર બન્યું છે। આ રોડ જોતા રસ્તાની હાલત, રોડના ખાડા, બેસેલી સાઈડ, વાહનો ધીમી ગતિએ ચાલે છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। સ્થાનિક જાગૃત નાગરિક અને તેમને ચોંકાવનારા આક્ષેપ કર્યા છે। મોંઘી રકમ ખર્ચાય છે સાહેબ, રોડ મહિના પણ થયો ન હતો અને હજુ એક વરસાદ થયો છે એટલામાં તો આ રોડ બેસી ગયો છે। શું આ છે વિકાસ કે દેખાવ? આ રોડ બનાવાયો છે અને હવે લોકો સીધો સવાલ કરી રહ્યા છે, કોણ જવાબદાર છે? કોણે ટેન્ડર આપ્યું? કોન્ટ્રાક્ટરને પેમેન્ટ ક્યારે કરાયું અને કેમ લોકોને ભ્રષ્ટાચારના રોડ પર ચાલવું પડે છે? જમીન પર કામગીરી ઓછી અને કાગળ પર વધારાના બુકિંગ। આ વર્ષે પણ વરસાદ ન આવે ત્યાં સુધી રોડ બેસી ગયો છે તો તંત્ર ક્યાં છે? હવે લોકોની માંગણી છે કે તાત્કાલિક તપાસ થાય, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે પગલાં લેવાય અને આખો મુદ્દો જનતાના પૈસાની ચોરી તરીકે ઊભો કરાય। ગોચના બાબરી રોડ પર ભ્રષ્ટાચારના દાવા, રોડ બેસી ગયો અને વિશ્વાસ પણ પાસે એક જ પ્રશ્ન છે, હજુ કેટલા રૂપિયા ભૂગર્ભમાં દટાવવામાં આવશે? ગામ ગોચનાથથી બાબરી 1 મહિનો ને 17 દાડા નવો રોડ બનાવનાર પેવર આ 1 મહિનો 17 દાડાની અંદર ખાડા પડી ગયા છે। આ કંત્રાટી અથવા પીડબ્લ્યુના અધિકારી સાહેબ અને અમારે કેવું છે લવિંગબા ધારાસભ્યોને એ સાહેબ તમે આટો મારીને રોડ જુઓ, આ બનાવ્યો જો હજુ 1 મહિનો 17 દાડા ત્યાં ખાડા પડી ગયા। આ રોડ જુઓ તમે બનાવ્યો। અને બીજું કેવું અમારે ડેલિકેટ નરેશભાઈ બાબરી ડેલિકેટ સાહેબને કહેવું કે ગોચનાથથી બાબરી ત્યાં રોડ બનાવેલો તમે જુઓ, હજુ 1 મહિનો 17 દાડા થયા હતા। આ જુઓ બનાવેલો રોડ જુઓ, આ રોડ બનાવ્યો જુઓ તમે, આ જુઓ એકલો આમ જુઓ ખાડા આ કણ માટી નાખી, ખાડા પડી જાય ઉપર મજૂર લાવીને માટી નખાઈ। પહેલાં મેં કહેવરાયેલું કે ભાઈ આ કંત્રાટીને આ ગમે કંત્રાટી હોય કે હમીથી કોઈ સાહેબ હોય એને કહેવું કે આવા રોડ બનાવો ને તમારે બધા ગરેટમાંથી પૈસા જમા કરી જાવ એવું જ અધિકારીને લાગે છે। આવો રોડ બનવો ના પડે। હજુ 1 મહિનો 17 દાડા થયા છે, કદાચ 12 મહિના થયા હોય, 2 વર્ષ થયા હોય તો તૂટે ખરો। હજુ વરસાદ મધ્યમ છે, વરસાદ એટલો બધો વરસ્યો નહીં। આવી અમારી અપીલ છે।